જૂનાગઢ જિલ્લામાં મ્યુલ બેંક એકાઉન્ટ મારફતે ચાલતા સાયબર ફ્રોડના મોટા આંતરરાષ્ટ્રીય રેકેટને ઝડપી પાડવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન એનસીસીઆરપી પોર્ટલ ઉપર નોંધાયેલી 192 ફરિયાદોના આધારે કુલ ₹305.27 કરોડના સાયબર ફ્રોડના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તપાસ કરીને 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે. અન્ય આરોપીઓ ફરાર છે. આ મામલે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ વધુ તપાસ કરી રહી છે. આ આરોપીઓના એકાઉન્ટમાં કુલ 305 કરોડ રૂપિયાની જે અમાઉન્ટ છે તો એમનો ફ્રોડ થયેલા છે. જે પૈકી એનસીસીઆરપી પોર્ટલ ઉપર 192 ફરિયાદો 52 એકાઉન્ટ ધારકો વિરુદ્ધ દાખલ થયેલી છે અને જેમાં 9.43 લાખ રૂપિયાની અમાઉન્ટ છે એ સાયબર ફ્રોડના નાણાં મેળવેલા હોવાની હકીકત છે એ ધ્યાને આવેલા છે. હાલ આ તપાસ દરમિયાન છે કુલ 5 આરોપીઓ અલી મોહમ્મદ ઉર્ફે આસિફ હબીબ ઠેબા, ઇમ્તિયાઝ ઉર્ફે બકરો, અજય ઉર્ફે કાનો, અંજુમ ચૌહાણ, સાહિલ ઉર્ફે કાર્યો, આ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. અન્ય 4 આરોપી જયેશ મકવાણા, રાહુલ કેશવાલા, ઉમર સમા, કેતન સોલંકી, આ 4ને હસ્તગત કરવામાં આવેલા છે.